बाल काटना है ना? क्यों? ये देखो ये सब गंदा हो गया है। आपका नाम क्या है? मनोज यादव। यादव? कौन से यादव? क्या नाम बताया आपने? मनोज यादव। मनोहर यादव। कहाँ के रहने वाले हैं आप? काशीपुर के। कालूपुर के? काशीपुर काशीपुर। बरेली से आगे। ओके। आपके परिवार में है कोई? 2 भाई हैं। 2 भाई है। बीवी बच्चे ना, वो नहीं है। आप यहाँ पर कैसे पहुँच गए गुजरात में? मार घूम मारता मारता है। हमारे भैया भी मारता है। आपके भैया मारते हैं आपको, हाँ इसलिए आप घर छोड़ के आ गए? हाँ तो अभी यहाँ पर रहोगे ना? हाँ? हाँ। मनोहर भाई यादव, ठीक है ना नाम? हैं? मनोहर भाई यादव ने? मनोज। मनोज भाई यादव। ओ, मैं बोलता ना हम्म? ये बाल सब खराब हो गए, अभी काट देता हूँ। अपने भैया से भी बोलता ना मैं। ओके। अपने भैया से आप बात नहीं करते हो? ना, ओके। वाह, बहुत मेला। कितने टाइम से निकल गए थे आप घर से? 5 बजे से। हाँ? 5 बजे। 5 महीने से? हाँ। नहाए नहीं थे? कहाँ हैं? नहाए धोए नहीं थे? नहाया नहीं था? निकाल दो, सब निकाल दो। આપણા નામ પૂછતા એમને એવું કીધું કે ભાઈ મનોજભાઈ જાદવ એવું એમનું નામ છે અને કંઈક ફેમિલી ઇસ્યુના કારણે ઘરેથી નીકળી ગયા હતા અને છેલ્લા ઘણા ટાઈમથી આપણા ગુજરાતમાં એ રખડતા ભટકતા હતા, પણ આજે એમને સરખી રીતે સહારો મળી ગયો એમનો કે ભાઈ હવે એ અમરધામ આશ્રમ પર રહી અને જિંદગી ત્યાં વિતાવી શકે અને સારી જગ્યાએ અને સેવા પણ સાથે સાથે કરી શકે. જો આપણા હિતેશભાઈ ને હિતેશભાઈ એ પણ આપણા પ્રભુજીની સેવામાં લાગી ગયા છે હવે. એટલે આવી જ રીતે એકબીજાની મદદ કરતા રહી અને સાથે મળી અને બધા આવું સેવા. ચાલો આપણા મનોજભાઈ નાઈ ધોઈ અને થઈ ગયા છે તૈયાર એકદમ કમ્પ્લીટ. મજામાં? मजामा नहीं? अच्छा नहीं है? नहाया तो अच्छा नहीं लगा आपको? सही लगा ना? हाँ सही लगा. अभी यहाँ पर रहने का આપણે સેમડા ગામ જે ગોંડલ તાલુકાનું ગામ છે ત્યાંથી ત્યાંના સરપંચ શ્રી જાડેજાભાઈ એમને આપણા આશ્રમ પર મૂકવા માટે આવેલા હતા. એમના દ્વારા આ કેસ આપણા આશ્રમ પર આવેલ છે અને એકદમ નાહી ધોઈ તૈયાર થઈ અને ફ્રેશ થઈ ગયા છે. આવી જ રીતે તમારી આસપાસ કોઈ આવું વ્યક્તિ હેરાન થતું દેખાતું હોય તો ચોક્કસથી આપણા અમરધામ આશ્રમ જે ચાંદલી ગામ લોધિકા તાલુકો અને રાજકોટ જિલ્લો આવેલ છે અને એમના મોબાઈલ નંબર છે 99039099 એ ઉપર સંપર્ક કરી અને આવા જે હેરાન થતા જીવ હોય એને આપણે સારી રીતે સારો આશરો આપી સારું જમવાનું એમને આપીએ. તો ચાલો બધાને સીતારામ, સદદેવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ. આપણી આવી જ રીતે આવા સેવાકીય વિડીયો જોવા માટે આપણી ચેનલ જલ્પા પટેલ સાથી સેવા ગ્રુપ અને જલ્પા પટેલ લાઈફ સ્લોગ ને ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આવી જ રીતે તમારો સપોર્ટ આપજો. ચાલો બધાને જય મા અમર, જય શ્રી કૃષ્ણ.